શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 29 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે સૌથી પહેલાં તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્ય વિશેની વાતો કરી હતી અને શ્રીમદ ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી અને મહાત્મ્ય સંબંધી જે શ્લોકોની આવૃત્તિ આપણે દરેક ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે જ્યારે કોઈ પણ આવૃત્તિ અર્થ જાણીને આપણે કરીએ તો આપણને પછી બરાબર સમજાય છે, અને અર્થ સમજાયા પછી આ જે મહાત્મ્ય સંબંધી શ્લોકો અને ધ્યાન સંબંધી શ્લોકો એનો અર્થ જાણ્યા પછી આપણા મનમાં જ્યારે પણ આવૃત્તિ કરીશું ત્યારે ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રત્યે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણા મનમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા હજી વધશે, અને જેટલા પ્રમાણમાં આ શ્રદ્ધા વધશે એટલા પ્રમાણમાં આપણે આ સંદેશને વધુ સારી રીતે હૃદયગમ કરીને આપણે ચરિતાર્થ થઈ શકીશું. અને એટલા માટે આપણે દર વખતે આવૃત્તિ કરીએ છીએ. જે લોકો પહેલાં નથી આવ્યા, ત્યારે નહોતા, એ લોકોને આ કાગળ જે છે એ લઈ જઈ શકે છે અને પછી પાછો નેક્સ્ટ ટાઈમ લાવી શકે છે કે જેમાં આનો અર્થ આપેલો છે. પણ આ તો માત્ર શબ્દાર્થ છે, અને એનો ગૂઢાર્થ જાણવો હોય તો જેટલા અત્યાર સુધીના પ્રવચનો છે બધા યુટ્યુબમાં આવી ગયા છે, તો એ યુટ્યુબમાં સાંભળી લેવાથી સારું થશે. એના પછી જે આપણે દર વખતે આવૃત્તિ કરીએ છીએ તો એ ગૂઢાર્થ ખબર હશે તો વધુ એનો આપણને લાભ મળશે. તો આપણે એ ગૂઢાર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પછી મહાત્મ્ય સંબંધી બીજી પણ વાતો કરી હતી, કેવી રીતે ભગવદ્ ગીતાનો સંદેશ જેમ જેમ દિવસો જતા જાય છે, 5000 વર્ષો પહેલાં દીધેલો સંદેશ વધુને વધુ પ્રાસંગિક બનતો જાય છે, વધુને વધુ મહત્ત્વનો બનતો જાય છે. કેટલા લોકો આજે પણ ભગવદ્ ગીતા પર પુસ્તકો લખી રહ્યા છે, વિભિન્ન વિષયોને સાથે એનો સંબંધ બાંધીને. અને કેવી રીતે ઘણી બધી યુનિવર્સિટીઝમાં, તે પછી અમેરિકા હોય કે વિદેશ યુરોપ હોય, ઘણી બધી યુનિવર્સિટીઝમાં ભગવદ્ ગીતાનો કોર્સ કમ્પલસરી કરવામાં આવી રહ્યો છે. આપણે ભારતમાં પણ NEP 2020ના અંતર્ગત IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમને જ્યારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, ત્યારે ઘણી બધી યુનિવર્સિટીઝમાં ભગવદ્ ગીતાના કોર્सेस શરૂ થઈ ગયા છે. અને ગુજરાત સરકારે પહેલ કરીને એ સેકન્ડરી સ્કૂલમાં અને પ્રાઇમરી સ્કૂલમાં એને કમ્પલસરી વિષય તરીકે મૂક્યો છે. એ ખરેખર સરાહનીય છે. તો ધીરે ધીરે ભગવદ્ ગીતાનો સંદેશો વધુને વધુ વ્યાપક બની રહ્યો છે, કારણ કે એક વૈશ્વિક ગ્રંથ છે, સમસ્ત વિશ્વના લોકોને માટે ગ્રાહ્ય છે. એમાં કોઈ એક વિશેષ ધર્મ અથવા સંપ્રદાયની વાતો નથી. એ આપણને જીવવાની કળા શીખવાડે છે ને મરવાની પણ કળા શીખવાડે છે. ભગવદ્ ગીતા દરેક મનુષ્ય માટે અત્યંત ઉપયોગી છે, અત્યંત મહત્ત્વનું છે. આ બધી વાતો કરી હતી. અને પછી પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ, એની ચર્ચા આપણે સમાપ્ત કરી હતી ને જોયું હતું કે એક વિષાદ જ્યારે મનુષ્યના જીવનમાં આવે છે, અને દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે છે, અને એ વિષાદ જ્યારે આવે ત્યારે એ વિષાદથી કેટલા લોકો પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, હતાશા નિરાશામાં સરકી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે, ક્યારેક સુસાઇડ કરી લે છે. એને બદલે જો અર્જુન જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જાય છે, એવા સદગુરુના શરણમાં જાય તો એ વિષાદ યોગ બની શકે છે. વિષાદ યોગ કહ્યું એ ઈશ્વરને પામવાનો એક માર્ગ છે. એવો એક માર્ગ તૈયાર થઈ જાય છે. ઇટ વિલ બી બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. એ આશીર્વાદ સ્વરૂપ બની જાય છે. જીવનમાં જે કંઈ દુઃખ અને વિપત્તિ આવે છે એ આપણા જીવનમાં હતાશા નિરાશા લાવવાને બદલે આપણને ઈશ્વરના ચરણોમાં મૂકી દે છે, અને આપણને વધારે એ આધ્યાત્મ તરફ આપણને પ્રેરે છે. જો બરાબરથી એનો આપણે ઉપયોગ કરીએ એ પરિસ્થિતિનો, જો આપણે એનો ઠીક અર્થ સમજીએ કે આ વિષાદ મારા જીવનમાં શા માટે આવ્યો, તો આ વિષાદ પણ યોગનું કારણ બને છે. ઈશ્વર સાથેના યોગનું, પરમાત્માની સાથે મિલનનું કારણ બની શકે છે. અને પ્રથમ અધ્યાય જાણે કે અર્જુન વિષાદ યોગથી જ પ્રારંભ થાય છે, જ્યારે અર્જુન પોતાનો વિષાદ ત્યાં વ્યક્ત કરે છે કે હું હવે યુદ્ધ નહીં કરું,
અને પછી બીજા અધ્યાયથી શરૂઆત થઈ અને બીજા અધ્યાયના આપણે 22મા શ્લોકની ચર્ચા અત્યારે લંબાણથી કરી રહ્યા છીએ, કારણ કે આના પછીના જેટલા શ્લોકો છે એ બધા શ્લોકોમાં પછી સમય નહીં લાગે. આપણે એક જ શ્લોકમાં અટકી ગયા. ઘણા લોકો કહે છે ભાઈ એક શ્લોકમાં અટકી ગયા તો પછી તો ક્યારે પૂરું થશે, પણ એવી વાત નથી. આ શ્લોક એટલો મહત્ત્વનો છે અને આના પછીના જે શ્લોકો છે એ પછી એના પછી વધારે સમય નહીં લાગે, કારણ કે એકવાર આ જે શ્લોકની જ્યારે આપણે શ્લોકનો અર્થ સમજી લેશું તો પછી બાકી બધા શ્લોકોને સમજવામાં વધારે વાર નહીં લાગે. તો આ જે 22મો શ્લોક છે જેમાં કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. તો જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આ જે આત્મા છે એ નકામા શરીરો તજીને જૂના શરીરોને તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. મૃત્યુની પ્રક્રિયા એટલે વસ્ત્ર બદલવાની પ્રક્રિયા. આપણે મૃત્યુના નામથી બહુ જ ડરીએ છીએ. ઓહો મૃત્યુ, એનાથી વધારે તો ભયંકર કોઈ વસ્તુ હોઈ જ ન શકે. પણ અહીંયા ભગવદ્ ગીતામાં કહ્યું શું છે, નવા ડ્રેસ પહેરવામાં કેટલો આનંદ આવે છે. અરે વાહ રે વાહ, નવા ડ્રેસ દિવાળી વખતે મળવાના તેને પહેલાં જ મળી ગયા આપણને, બહુ સારું થઈ ગયું. તો નવો ડ્રેસ પહેરવામાં જેમ આપણને આનંદ આવે છે, તો પણ જ્યારે આ નવા ડ્રેસ પહેરવાની વાત આવે છે, જ્યારે આત્મા પોતાનું શરીર જૂનું તજી દે છે અને નવું શરીર ધારણ કરે છે, ત્યારે આપણે એને એવી રીતે નથી લઈ શકતા, કારણ કે હજે આપણને એ જ્ઞાન થયું નથી. ભલે વાંચી લીધું, પણ જ્યાં સુધી એને આપણે હૃદયગમ નહીં કરી શકીએ ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેવાની છે, મૃત્યુથી ડર લાગવાનો જ છે. પણ જ્યારે ખબર પડશે ખરેખર અંતરથી કે આ તો માત્ર વસ્ત્ર બદલવાનું છે, તો આપણે જે શરીરાંતર ગ્રહણ જે છે એના એક વસ્તુ આપી ભગવદ્ ગીતાએ અહીંયા કહ્યું, એ પુનર્જન્મની વાત અહીંયા ચોક્કસ કહી દીધી છે કે માણસ જ્યારે મરે છે ત્યારે બધું સમાપ્ત નથી થઈ જતું, એ પછી પાછો જન્મ ગ્રહણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. આ પુરાવો છે કે પુનર્જન્મનો સિદ્ધાંત ભગવદ્ ગીતાએ આપેલો છે. આ શ્લોકથી પ્રારંભ થાય છે પુનર્જન્મની વાતો. અને હવે જેમ આપણે કહ્યું થિયોરી ઓફ રીઇન્કાર્નેશન, પુનર્જન્મને વૈજ્ઞાનિક પુરાવા સાથે આપણે ઘણી વિસ્તારથી ચર્ચા કરી કે કેવી રીતે પુનર્જન્મનો સિદ્ધાંત મોટાભાગના ધર્મો માને છે, જે થોડાક સેમેટિક રિલિજન્સ ભલે ન માનતા હોય, અને આધુનિક વિજ્ઞાન પણ હવે આ પુનર્જન્મ સિદ્ધાંતને સ્વીકારે છે. પણ આપણે બીજી પણ વાત કરી હતી કે જે પુનર્જન્મ સિદ્ધાંત સાથે કર્મનો સિદ્ધાંત જોડાયેલો છે, બંને એકબીજાના પરિપૂરક છે. કર્મના સિદ્ધાંતને સમજ્યા વગર અથવા કર્મના સિદ્ધાંતને માન્યા વગર પુનર્જન્મનો સિદ્ધાંત બરાબર સમજી શકાય એમ નથી. એટલે આપણે કર્મના સિદ્ધાંતની પણ વાત કરી હતી. ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ શું છે એની આપણે વિસ્તારથી વાતો કરી હતી. અને કેવી રીતે જીવાત્મા મૃત્યુની જે પ્રક્રિયા છે એની વાતો આપણે ચાલી રહી હતી. તો મૃત્યુની પ્રક્રિયાની વાત ઘણા ઉદાહરણો દ્વારા દેવામાં આવી. જેમ અત્યારે ભગવદ્ ગીતામાં કહ્યું, મૃત્યુ એટલે શું છે, વસ્ત્રો બદલવાનું, જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ગ્રહણ કરવાનું. પણ એના પછી બીજું તે જે કહેવામાં આવ્યું કે ના, એ ઘર બદલવા જેવું છે, મહાભારતમાં એમ કહેવામાં આવ્યું, એની પણ આપણે ચર્ચા કરી. તો શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે એ જળોનું ઉદાહરણ આપ્યું કે જળો જેવી રીતે, જળો એટલે આપણે કહ્યું હતું લીચ, એ જેમ આગળનું તણખલું પહેલાં લઈ લે છે અને પછી પાછલું તણખલું છોડી દે છે. એમાં આપણે કહ્યું મુશ્કેલી એ છે સમજવામાં કે ભાઈ તો પછી આ જેટલા સૂક્ષ્મ શરીરો છે આ બધાને આગળનું શરીર ધારણ કરી લીધું અને પાછલું શરીર હજી બાકી છે. તો હવે આટલા બધા શરીરો તો કેટલા હજારો કેટલી બધી યોનિઓ છે, એ બધાના કેટલા બધા શરીરો, ભૌતિક શરીરો દરરોજ વિલય થઈ રહ્યા છે. હવે એને બીજા પણ આટલા બધા શારીરિક શરીર જોતા હોય તો આ બધા શરીર રાખવા ક્યાં, જગ્યા ક્યાં છે, આ આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો આ જે શરીર પહેલાંથી ગ્રહણ કરી લે છે એનો અર્થ શું છે, એ અર્થ આપણે ઠીકથી જાણવો પડશે. બીજું છે
આચાર્ય શંકરે પંચાગ્નિ ક્રમની જીવના શરીર ગ્રહણની જે પ્રક્રિયા કહી એની વાત પણ આપણે કરી હતી. અને એક વાત આપણે જે પ્રારંભ કરી હતી, જે આજે આપણે જેનું વિસ્તારથી ચર્ચા કરીશું, એ છે અનુવંશિકતાનો સિદ્ધાંત, લો ઓફ ઇનહેરિટન્સ. તો આ અનુવંશિકતાનો સિદ્ધાંત શું કહે છે કે જે કંઈ આપણે છીએ એમાં અનુવંશ તરીકે આપણે બધું મળેલું છે, ઇનહેરિટન્સથી મળેલું છે. તો આ મોડર્ન સાયન્ટિસ્ટ જે વાતો કરે છે, આધુનિક વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ સ્થિતિમાં આવ્યા છે કે એ અનુવંશિકતાનો સિદ્ધાંત ગ્રહણ કરે છે. આપણે જ્યારે ચરિત્ર નિર્માણની વાત કરીએ છીએ તો ચરિત્ર નિર્માણ એટલે શું છે? ચારિત્ર એટલે શું? બધા કહે છે ભાઈ, સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. આપણે એવી જાતનું શિક્ષણ જેથી મનુષ્યનું નિર્માણ થાય, ચરિત્ર નિર્માણ થાય. તો ચરિત્ર નિર્માણ એટલે શું? વોટ ઇઝ કેરેક્ટર બિલ્ડિંગ? ચરિત્ર એટલે બીજું શું? ચરિત્ર એટલે બીજું કાંઈ નહીં, સંસ્કારોનો સરવાળો. જો સારા સંસ્કાર હશે આપણા મનમાં તો આપણે કહીશું એનું ચરિત્ર સારું છે. જો ખરાબ સંસ્કારો વધારે પ્રમાણમાં હશે, અને દરેક મનુષ્યમાં સારા સંસ્કારો અને ખરાબ સંસ્કારો બધાયમાં છે, દરેક વ્યક્તિમાં ગમે એટલો માણસ એમાં થોડાક નાનકડા ખરાબ સંસ્કાર હશે જ, થોડાક. અને જે ખરાબમાં ખરાબ વ્યક્તિ હશે એમાં થોડાક સારા સંસ્કાર હશે, થોડાક. પણ એ સંસ્કારોનો સરવાળો, જ્યારે એ સંસ્કારોનો સરવાળો થાય છે તો એ સંસ્કારનો સરવાળો સારો હોય તો આપણે કહીએ છીએ સારો વ્યક્તિ, સારું ચરિત્ર. ખરાબ ઓવરઓલ હોય છે તો આપણે કહીએ છીએ ખરાબ ચરિત્ર. અને આ જે સંસ્કારો છે એ સંસ્કારો ક્યાંથી આવે છે, આ મુખ્ય વસ્તુ છે. તો એક તો આવે છે માતા પિતા પાસેથી. આને જ કહેવાય છે આનુવંશિકતાનો સિદ્ધાંત, લો ઓફ ઇનહેરિટન્સ. કે માતા પિતાના સંસ્કારો એ એના જીન્સમાં આવે છે. યુનિયન બિટવીન ધ એગ એન્ડ ધ સ્પર્મ, એ બંનેનું યુનિયન થાય છે ત્યારે આ સંસ્કારો આવે છે. અને પછી પાછા બિહેવિયર પેટર્ન, એટલે કે એનું જે પ્રમાણે એનું લાલન પાલન થયું હોય, માતા પિતાએ જે પ્રકારે એ લોકોનું લાલન પાલન કર્યું હોય, જે પ્રકારે એમનો વ્યવહાર હોય બાળકો પ્રત્યે, આ બધા સંસ્કારો છે માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો. કેવી રીતે મળેલા? બે પ્રકારે મળેલા. એક એમના જીન્સમાંથી મળેલા, બીજા વ્યવહાર દ્વારા મળેલા. અને હજી એક સંસ્કાર જે મળે છે એ છે આસપાસના વાતાવરણથી મળેલા. તમે કઈ જગ્યાએ રહો છો, આ રાજકોટમાં રહો છો કે ન્યુયોર્કમાં રહો છો, ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો, સારા વ્યક્તિ વચ્ચે રહો છો કે ખરાબ વ્યક્તિ વચ્ચે રહો છો, જેવો સંગ તેવો રંગ. તો એ સંસ્કારો ચારે તરફથી એ મળે છે, વાતાવરણની પણ અસર પડે છે. અને પછી શિક્ષણ દ્વારા શિક્ષકો કેવા છે, શિક્ષણ સંસ્થા કેવી છે, એમાં કેવી જાતની શિક્ષણ આપવામાં આવે છે, એ બહુ મોટું એક પરિબળ છે. આમાં વૈજ્ઞાનિકો માને છે. પણ હિન્દુ શાસ્ત્રો કહે છે આનાથી નહીં થાય, આનાથી પૂરતું નથી. હજી એક પરિબળ છે, એ છે પૂર્વજન્મના સંસ્કારો. જો તમે એને સ્વીકાર નહીં કરો તો કેટલીક બાબતો એવી છે કે જેને આપણે એને સમજાવી નહીં શકાય. મોડર્ન સાયન્સ કોને કહેવાય? વિજ્ઞાન કોને કહેવાય? કે જે જાણે છે, કાર્યકારણનો સિદ્ધાંત જાણે છે કે આવી રીતે થયું, એનું લોજિક એને આપવું પડશે તો જ એ વૈજ્ઞાનિક સંમત કહેવાશે. પણ જ્યારે કહે છે કે ના આ તો અચાનક થઈ ગયું, અચાનક એમ પોતાની મેળે થઈ ગયું, એટલે પોતાની મેળે થઈ ગયું, અચાનક થઈ ગયું, આ કંઈ વૈજ્ઞાનિકના શબ્દો નથી. એનો અર્થ શું છે? ચોખ્ખી ભાષામાં કહી દો ને કે અમે જાણતા નથી. એમ કહી દો ભાઈ જાણતા નથી, ને ગોળ ફેરવીને કહો છો ભાઈ ના તો આ પોતાની રીતે આકસ્મિક થઈ ગયું. નહીં, તમે લોજિકલી તમે બોલો. જો તમે વૈજ્ઞાનિક છો તો લોજિકલી બોલો. ત્યાં જ વૈજ્ઞાનિકો ફેલ થાય છે. અને ત્યાં જ હિન્દુ શાસ્ત્ર ગીતા, ભગવદ્ ગીતા, એ જ ત્યાં જ આગળ આવીને કહે છે ના, આ છે એનો પુરાવો, આ છે એનું કારણ. એનું કારણ બતાવે છે. એનું કારણ છે પૂર્વજનો સંસ્કારો.
જો એ નહીં હોય અને કર્મનો સિદ્ધાંત તમે નહીં માનો, પૂર્વજન્મ સિદ્ધાંત નહીં માનો, તો તમે આ જે વિસંગતાઓ છે ચારે તરફ એને તમે સમજી નહીં શકો અને સમજાવી નહીં શકો. આ મુખ્ય વસ્તુ છે. તો આનુવંશિકતાનો સિદ્ધાંત શું કહે છે? એ કહે છે મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને આનુવંશિકતા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો અત્યાર સુધી, હજી પણ કરે છે. પણ એ સામાન્ય વાતો સમજાવી શકે છે. પણ જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, એ છે કહેવત છે. આ આનુવંશિકતાનો સિદ્ધાંત છે. જેવા બાપ તેવા બેટા, જેવા વડ તેવા ટેટા. બરાબર છે, કાંઈ વાંધો નહીં. પણ ક્યારેક ક્યારેક આપણે શું જોઈએ છીએ કે માતા પિતા બહુ સારા છે, ધર્મપરાયણ છે, અને છોકરો કંસ જેવો છે, દુર્યોધન જેવો છે કે ક્યારેક ક્યારેક એવા મળે છે, જોવા મળે છે. હવે અહીંયા તમે આનુવંશિકતાનો સિદ્ધાંત ક્યાં ગયો? અથવા તો મા બાપ બંનેમાં કોઈ ખોટ પણ નથી, એને ત્યાં દીકરો જન્મો, દીકરી જન્મી ખોટપણવાળી, દીકરો ખોટપણવાળો. સેલિબ્રલ પાલ્સી, જો આપણે અહીંયા સેલિબ્રલ પાલ્સીનો સરસ કાર્યક્રમ ચાલે છે, ઘણું મોટું અહીંયા એક વિભાગ છે સેલિબ્રલ પાલ્સી. એને જોઈને તમને એટલી દયા આવે, અરર કેટલા મહેનતથી એના માતા પિતાનું પણ તમે જુઓ. એના માતા પિતા બરાબર છે, પણ આ જે બાળક છે જન્મથી જ આવી રીતે કાં તો માનસિક રીતે કાં ભૌતિક રીતે પોતાનું કામ પોતે નથી કરી શકતો, એને ટ્રેનિંગ અહીંયા દેવામાં આવે છે. કેટલા બધા 34 આપણે પ્રોફેશનલ રાખ્યા છે, એ માતા પિતા આવે ને એને બધાને સમજાવે છે કેવી રીતે કરવું. આ બધા એક્સપર્ટ છે અને કેટલાને બહુ લાભ થાય છે, પોતપોતાનું કાર્ય કરતા થઈ જાય છે. પણ મનમાં પ્રશ્ન આવે છે કે ભાઈ આ કેમ આ લોકોને ખોટ પણ છે? તમે વૈજ્ઞાનિકો પૂછશો કે ભાઈ એના માતા પિતા બરાબર છે. ક્યાં ગયો તમારો આનુવંશિકતાનો સિદ્ધાંત? ક્યાં ગયો? માત્ર કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત જે ભગવદ્ ગીતામાં કહ્યો છે, જે આપણા શાસ્ત્રોમાં કહે, એ જ એનું એક્સપ્લેનેશન આપે છે કે પૂર્વજન્મના એના કર્મોને કારણે એ અત્યારે એવું છે. પણ એનો અર્થ નથી કે આપણે એને પ્રત્યે દયા ન દાખવવી, કે એના પ્રત્યે આપણે અનુકંપા ન હોવી જોઈએ. આપણે એની પૂરી સેવા કરવી જોઈએ. પણ જે કંઈ છે બધું માત્ર ને માત્ર આ જન્મના કર્મો દ્વારા આપણે એને નહીં નાપી શકીએ, એને નહીં આપણે એનું એક્સપ્લેનેશન, એની સમજૂતી નહીં આપી શકીએ. આપણા બહુ મોટા એક બોટેનિસ્ટ થઈ ગયા, જેમાં જે લોકો એને બહુ જ માન આપે છે, મોડર્ન સાયન્સના એક બહુ મોટા એક વૈજ્ઞાનિક કહેવાય છે બોટેનીમાં, જુલિયન હક્સલે. એ જુલિયન હક્સલે શું કહે છે? જુલિયન હક્સલે કહે છે વોટ ડેર આઈ થિંક. અને એ પણ એમ જ માને છે કે આ જે થઈ ગયું ને, આ બંને માતા પિતા સારા હતા અને એનું બાળક આવું મંદબુદ્ધિનું થઈ ગયું, કાં હેન્ડીકેપ થઈ ગયું, જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ. એ તો આકસ્મિક રીતે થઈ ગયું. આકસ્મિક રીતે થઈ ગયું, એક્સિડન્ટલી થઈ ગયું. એ કોઈ વિજ્ઞાનની ભાષા નથી. લોજિક તમે કહો, સાયન્ટિફિકલી તમે વાત કરો. મેથમેટિક્સ ઇઝ બેઝડ ઓન લોજિક. મેથમેટિક્સ 2 + 2 = 4 જ થાય, 2 + 2 = 5 ન થાય. આ એક્ઝેક્ટનેસ છે મેથમેટિક્સની, આ એક્ઝેક્ટનેસ છે સાયન્સની. તો ત્યાં એ લોકો ફેલ જાય છે. જુલિયન હક્સલે શું કહે છે? પુસ્તકનું નામ છે વોટ ડેર આઈ થિંક. એમાં શું લખે છે? એગ એન્ડ સ્પર્મ કેરી ધ ડેસ્ટિની ઓફ જનરેશન્સ. જે આપણે વાત કરી હતી, આદિ શંકરાચાર્ય જે વાત કરી પંચાગ્નિ કરી, આવી રીતે વનસ્પતિમાં પહેલાં વરસાદ આવે, વરસાદમાં એ થાય, પહેલાં વાદળા બને, વાદળામાંથી વરસાદ આવે, વરસાદમાંથી એ વનસ્પતિમાં જાય, અને એ વનસ્પતિ પછી એ પુરુષ ખાય, અને પછી એમાંથી આ બધું સ્પર્મ અને બને, અને પછી એગ એન્ડ સ્પર્મ કેરી ધ ડેસ્ટિની ઓફ જનરેશન્સ. જે સ્ત્રીનું જે કણ છે, રજકણ, અને ત્યાં વીર્ય પુરુષનું, બંને સાથે મળે અને ત્યાર પછી આ ડેસ્ટિની ઓફ જનરેશન્સ થાય. The egg realizes one chance combination out of an infinity of possibilities, and it is confronted with millions of pairs of sperms
each one actually different in the combinations of cards which it holds. Then comes the final moment in the drama, the marriage of egg and sperm to produce the beginning of a large individual. હવે આ જે આવ્યો અચાનક એ કહે છે કે એક્સિડન્ટલી 1 out of million, એ ક્યારે એ કેવી રીતે કોણ કોની પાસે જશે, we do not know. It is just accidentally. So this combination of cards which it holds. Then comes the final moment in the drama, the marriage of egg and sperm to produce the beginning of a large individual. Here too, it seems to be entirely a matter of chance. લ્યો, મેટર ઓફ ચાન્સ કોને કહેવાય? સહી વૈજ્ઞાનિકો કોઈ દિવસ કહી શકે મેટર ઓફ ચાન્સ? ચાન્સ એટલે કે બસ બાય ચાન્સ થઈ ગયું આવું, બાય ચાન્સ. એ વૈજ્ઞાનિકની ભાષા નથી. તો કહે છે it seems to be entirely a matter of chance which particular union of all the millions of possible unions shall be consummated. One might have produced a genius, another moron, and so on. તો આ જે જીનિયસ પ્રોડ્યુસ થાય છે, અતિ બુદ્ધિમાન અથવા મોરોન, એ મંદ બુદ્ધિ, બધી આમાં આપણે સમજી નહીં શકીએ કેવી રીતે આ યુનિયન થાય છે. એ બાય ચાન્સ આવું થઈ ગયું. કેમ? આને જ થયું આનું બાય ચાન્સ, આ વૈજ્ઞાનિકો કહે છે. તો શું કહે છે? આ રજ અને શુક્ર એટલે કે વીર્ય અનેક પેઢીઓના ભાગ્યનું વહન કરે છે. આ રજકણો અનેકાનેક અગણિત સંભાવનામાંથી આકસ્મિક રીતે કોઈ એક સમવાય તરફ અભિમુખ બને છે. આકસ્મિક રીતે, આ જો આકસ્મિક શબ્દ છે એ વિજ્ઞાનનો શબ્દ નથી. આકસ્મિક રીતે કોઈ એક સમવાય તરફ અભિમુખ બને છે અને આમ એ લાખ શુક્ર યુગ્મોમાં ઘેરાઈ જાય છે. આમાંનું દરેક શુક્ર યુગ્મ એકબીજાથી તદ્દન જુદું જ હોય છે. હવે નાટકની અંતિમ ક્ષણ ઉપસ્થિત થાય છે કે જ્યારે રજકણ અને શુક્રકણ એક વિશાળ વ્યક્તિત્વનો પ્રારંભ થાય એટલા માટે પરસ્પર વિવાહિત થઈને સંમિલિત થાય છે. અહીં પણ આ પૂર્ણ સંયોગની જ વાત છે. પાછી અહીંયા સંયોગની જ વાત કરી, ચાન્સ, કે સંભવિત લાખ જોડામાંથી કયું જોડું વિવાહની સાર્થકતા પ્રાપ્ત કરશે. એક યુગલ સંભવતઃ એક પ્રતિભા બુદ્ધિને જન્મ આપશે, તો બીજું યુગલ કદાચ મંદ બુદ્ધિને જન્મ આપશે, વગેરે વગેરે. તો કહેવાનો અર્થ છે કે આપણે જો આનો અર્થ એવો થાય છે કે જુલિયન કહે છે રહસ્ય સાચું કારણ હું જાણતો નથી. ભાઈ ચોખ્ખું કહે ને કે આ સાચું કારણ હું જાણતો નથી. કેમ આ લાખોમાંથી આ જ એક ગણ, અને કેમ આ લાખોમાંથી આ એક બંનેનું યુનિયન કેવી રીતે થયું? કે ચાન્સ, આકસ્મિક. એ ચોખ્ખું કહી દો ને કે જાણતો નથી. પણ હિન્દુ શાસ્ત્ર જાણે છે, એના પૂર્વજના સંસ્કાર. જ્યાં બધું જ કાર્યકાળના નિયમ દ્વારા નિયંત્રિત થયેલ છે, એવા વિશ્વમાં દરેકે પોતાની સગી આખી જોડી જાણી શકે. આખા સંસારે જેનો અનુભવ કર્યો એવા તથ્યને આકસ્મિકતાનો વાઘો પહેરાવી દેવો એ તો અસ્તિત્વ અને જીવનના ઊંડાણમાં પ્રવેશ કરવાનું અસામર્થ્ય જ પ્રગટ કરે છે. તો આવી આકસ્મિકતાનો છેડો જો ઝાલી લે કોઈ, એ તો ભાગ્યવાદના ગુલામ થઈ જવા કરતાં વધુ ખરાબ વાત છે. ઘણા લોકો ભાગ્યવાદના ગુલામ બની જાય છે. અરે જેવું ભાગ્યમાં હશે એવું થશે. પણ હિન્દુ શાસ્ત્ર ક્યારે પણ ભાગ્યવાદનો સહારો લેતો નથી. ભાગ્ય છે, હા, પ્રારબ્ધ છે, પણ પ્રારબ્ધવાદ કે ભાગ્યવાદની વાત નથી કરતો, પુરુષાર્થની વાત કરે છે. તો આ કર્મ સિદ્ધાંત જે છે એ આનુવંશિકતાના સિદ્ધાંતથી ઘણો યુક્તિસંગત છે. કારણ કે તો જ આપણને એક્સપ્લેનેશન મળે કે કેમ આ બેજનું સંમેલન થયું, કેમ આ જે બાળક તો પેદા થયું, માતા પિતા સારા હતા છતાંય મંદબુદ્ધિ ન થયું, માતા પિતા સામાન્ય હતા છતાંય આ એકદમ પ્રતિભાવાન એકદમ જીનિયસ ઊભો થયો, જીનિયસ પેદા થયો. એનું કારણ શું? તો કારણ એના પૂર્વજનો સંસ્કાર. તમે જોયું હશે, આપણે તો કેટલાય જોઈએ છે રોજ કેસ, નાનકડો બાળક એવો સરસ તબલા વગાડે. હવે કોણ એને શીખવાડ્યું? કોઈ શીખવાડ્યું નથી. એટલા સરસ તબલા વગાડે. એવા તો કેટલા બધે ચાઇલ્ડ પ્રોડિજી જેને કહેવાય છે, એવા તો કેટલાય તમને કેસ મળશે. અહીંયા અમે 4 તારીખે લાવશે અહીંયા ઉત્તમ મારુને. એ નાનપણથી જ એને તો મારી દેવામાં નાખવાની વાત હતી. કારણ કે નાનપણથી જ એમાં એટલી બધી ખોડ હતી કે 16 ઓપરેશન કરવા પડે એમ હતા. 16 ઓપરેશન કર્યા પછી પણ બધાએ કહી દીધું એ હંમેશા એકદમ ખોટપણવાળો જ રહેશે. આંખ તો છે જ નહીં એની, નાક પણ નથી, આંખ નહીં, નાક નહીં, બધી રીતે એકદમ બધા માટે મોટો બોજો બનશે. ડૉક્ટરે સૂચના કરી, ડૉક્ટરે સજેશન કર્યું કે એક ઇન્જેક્શન આપીને ખતમ કરી દે.
નહીં તો તમે લોકો પસ્તાશો. બધા ફેમિલી મેમ્બર કે હા હા ઠીક છે, તમે જેમ કહો એમ કરો. પણ દાદાજી કે નહીં, ભગવાને મોકલો છે અને ભગવાને જેવો મોકલો છે આપણે સ્વીકાર કરવો જોઈએ, એની વાતમાં હું નહીં આવું. અને એમણે પોતે જવાબદારી લીધી કે આને હું ઉછેરીશ. અને અત્યારે એ જે ઉત્તમ મારું એ નાનપણથી આટલા વર્ષની અંદર હવે એવો જીનિયસ દુનિયામાં કોઈ છે જ નહીં અત્યારે. જેટલા શાસ્ત્રો બધા એના મોઢે છે, ગીતા આખી મોઢે, ગમે ત્યારે ગમે તો શ્લોક કયો, ભાગવત, મહાભારત, કોઈ પણ ગ્રંથ, સંસ્કૃત ગ્રામર, કોઈ પણ. અને એણે પીએચડી પણ કરી લીધું, સંગીતમાં પીએચડી કર્યું, સંસ્કૃતમાં પીએચડી કર્યું, લેક્ચરશીપ પણ જોઈન કરી, અત્યારે લેક્ચરરનું એપોઇન્ટમેન્ટ પણ થઈ ગયું. આઈએએસ ઓફિસરની એક્ઝામ આપી રહ્યો છે. નાક નથી, આંખ નથી. આ જીનિયસ આવ્યો ક્યાંથી? એના મા બાપ તો મારી જ નાખવા માગતા હતા. એ 4 તારીખે આવશે, પોતાનો લેક્ચર આપશે. ત્યારે તમે તો વિડીયો પણ એનો જોયો હશે, તમે વિડીયો પણ છે એનો, ઉત્તમ મારું. એના દાદાજી પણ સાથે આવશે કે કેવી પરિસ્થિતિમાં એને એ ઉછરો છે અને કેવી રીતે એને જીવ બચાવ્યો એમણે, ત્યાંથી માંડીને અત્યારની બધી સ્ટોરી. તો હવે આનું તમે શું એક્સપ્લેનેશન આપશો? એના માતા પિતા તો સામાન્ય છે. અરે માતા પિતા તો એને મારી જ નાખવા માગતા હતા. બધાએ કીધું, ડૉક્ટરે કીધું આ બિલકુલ કોઈ હાલતે તમે 16 ઓપરેશન કર્યા એના જમતાની સાથે સાથે 16 ઓપરેશન કરવામાં આવ્યા મેજર, ત્યારે એ બચ્યો છે. છતાં આજે જુઓ એ એટલો જીનિયસ થઈ ગયો. ક્લાસ લે છે, સંસ્કૃતના ક્લાસ લે છે, મ્યુઝિકના ક્લાસ એણે શરૂ કર્યા છે, મ્યુઝિક શીખવે છે બધાને. ગીત પણ એટલા આવે છે, લેક્ચર પણ એટલા સરસ આપે છે, લેક્ચર પણ થઈ ગયો ઓફિશિયલી ગવર્મેન્ટ તરફથી નિમાઈ ગયો લેક્ચર. અને હવે આઈએએસની પરીક્ષા આપે છે. તો આ બધું ક્યાંથી આવ્યું? હવે જો એ જે ચાન્સ હોય, જુલિયન હક્સલે શું કહેશે, એ ચાન્સ છે એમ થઈ ગયું, બસ આકસ્મિક થઈ ગયું. શા માટે આકસ્મિક થઈ ગયું? પણ શાસ્ત્રો કહે છે નહીં, એના પૂર્વજના સંસ્કારો હતા. એ પૂર્વજન્મના કર્મોને કરીને પરિણામે એને આવી રીતે આવી જાતનું એનું નાક મળ્યું, નાક જ નથી, આંખ નથી, પણ એના પુરુષાર્થ દ્વારા અત્યારે આખા વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું. આ છે એનું પુરુષાર્થ. તો પ્રારબ્ધવાદી નથી હિન્દુ શાસ્ત્ર, પુરુષાર્થવાદી છે કે તમે ગમે એટલા તમારે લિમિટેશન હોય, ગમે એટલું ખોટ પણ હોય, ગમે એટલું તમારે ભાગ્ય તમને ગમે તે રીતે તમને મૂક્યું હોય, તેમ છતાં તમે પોતાનો વિલ પાવર વાપરી, મનુષ્યનો પાસે એક મોટી વસ્તુ છે વિલ પાવર, એ વિલ પાવર વાપરી, ઈચ્છાશક્તિ વાપરી, કારણ કે તમે રમકડા નથી, તમારી પાસે ભગવાને એક વિશેષ શક્તિ આપી જેનું આ વિલ પાવર છે, એનો ઉપયોગ કરી અને તમે ગમે એવી પરિસ્થિતિમાં તમે આગળ વધી શકો છો. એ વાત આ જે બતાવે છે. તો એટલે આ કર્મ સિદ્ધાંત જે છે, તો આ જે આકસ્મિકતાના સિદ્ધાંતને સ્વીકારવું એ વૈજ્ઞાનિક કોઈ વૈજ્ઞાનિકનું કામ નથી. વૈજ્ઞાનિક જે હશે એને લોજિકલ હોવું જોઈએ. તો એટલા માટે આ જે પૂર્વજન્મ સિદ્ધાંત છે એ આપણે આ કર્મવાદ ઉપર ઉભેલો છે કે જેવું કરશો તેવું પામશો. તો એટલા માટે આ જે આનુવંશિકતાનો જે સિદ્ધાંત છે એ સાયન્ટિફિક નથી. ભલે સાયન્સ અત્યારે એનું જ વાત કરે છે, ફૂલ્લી સાયન્ટિફિક નથી. તો અને ખરેખર તો વસ્તુ એવી છે, આ જે વિસંગતતાઓ છે એ સંગતિ છે, એ વિસંગતિ જે છે એને માત્ર ને માત્ર કર્મનો સિદ્ધાંત જ સમજાવી શકે, બીજું કોઈ એના વગર આરો નથી. અને એટલા માટે સાચી વાત તો એ છે કે સંતાનો માતા પિતા આવે છે, સંતાનો માતા પિતા પાસે આવે છે, માતા પિતા દ્વારા એ ઉત્પન્ન થતા નથી. આ કર્મનો સિદ્ધાંત કહે છે. પોતાની જે એના સંસ્કારો પ્રમાણે જે આપણે વાત કરી કે આ જે 3 કર્મો છે, 3 પ્રકારના સંસ્કારો, 3 પ્રકારના કર્મો, જે પ્રારબ્ધ, સંચય અને ક્રિયમાણ. તો જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે એના સંસ્કારોમાંથી એક મોટો ભાગ એ જુદો પડે છે. એ જુદો પડે છે એને જ આપણે પ્રારબ્ધ કહીએ છીએ. અને એ પ્રારબ્ધના કર્મ પ્રમાણે એને જન્મ મળે છે, એના માતા પિતા મળે છે. એ પ્રારબ્ધ પ્રમાણે એ પોતાના માતા પિતાને ચૂઝ કરે છે.
માતા પિતાને ચૂઝ કરતા નથી, માતા પિતા જન્મ દેતા નથી, એ પોતે માતા પિતાના એની ચૂંટણી કરે છે કે મારે ક્યાં જવું. પોતાના કર્મ પ્રમાણે, પોતાના પ્રારબ્ધ પ્રમાણે ત્યાં માતા પિતા પાસે જાય છે. અને પછી એ જન્મમાં જે કંઈ કર્મ હોય છે ક્રિયમાણ હોય છે. અને બાકીનો એક જે મોટો હિસ્સો જેને ફિક્સ ડિપોઝિટ આપણે કહીએ છીએ, એ સંચિત કર્મ એ કારણ શરીરમાં હોય છે, એ પાછળથી એનો ઉપયોગ થશે. અને કરંટ એકાઉન્ટમાં પ્રારબ્ધ વહી ગયો અને એને કારણે તમને શરીર મળી ગયું. કેવું શરીર મળ્યું? પ્રારબ્ધ પ્રમાણે મળ્યું, પ્રારબ્ધ પ્રમાણે. અને કેવા માતા પિતા મળ્યા? પ્રારબ્ધ પ્રમાણે. એટલું જ નહીં, મનુષ્ય જન્મ મળશે કે નહીં એ ખબર નથી, એ ખબર નથી. મૃત્યુ વખતે જો તમારે બહુ સારા કામ કર્યા હશે તો તમને મનુષ્ય જન્મ નહીં મળે, સીધા તમે દેવતા યોનિમાં વયા જશો કે બીજા ઘણા બધા લોકો છે ત્યાં વયા જશો, ઉપર વયા જશો. મનુષ્ય યોનિમાં પછી તમારે જન્મ નહીં લેવો પડે. અને ત્યાં ક્યારે લેવો પડશે? ક્ષીણે પુણ્ય મનુષ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આ જે દેવતાઓ છે એ બધા ડેઝિગ્નેશન છે, જેમાં મિનિસ્ટર 5 વર્ષ માટે છે. આજકાલ તો 5 વર્ષ નથી રહેતા, પાછા બદલાવી દેવામાં આવે છે. જે કંઈ હોય 2-3 વર્ષ જે કંઈ હોય, એ મિનિસ્ટર છે ત્યાં સુધી દેવતા છે, એનું એપોઇન્ટમેન્ટ છે થોડુંક ટૂંકું. એમ પોતપોતાના કર્મ, બહુ સારા કર્મો કર્યા હોય તો વિભિન્ન યોનિમાં જાય છે. જેવી રીતે વિભિન્ન યોનિમાં જાય છે, નિમ્ન કર્મ કર્યા હોય તો કૂતરા બિલાડા ક્યાં જશે? એના નિમ્ન કર્મો હશે તો. અને જો સાધારણ કર્મો હશે, રજોગુણ સંપન્ન હશે તો મનુષ્ય યોનિમાં જશે. અને સત્વગુણ સંપન્ન હશે, દેવતા યોનિમાં જશે. દેવતા યોનિમાં જેટલા એના પ્રારબ્ધ પોતા ખતમ થઈ જશે, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પછી પાછા મનુષ્ય યોનિમાં આવશે. પણ જેને પોતાની જાતને ઈશ્વર પ્રત્યે સમર્પિત કરી દીધી છે, એને હવે ઈશ્વર સાથે જ રહેવું છે, તો એ લોકો એના લોકમાં જશે એમ કહેવાય છે. કૃષ્ણ ભગવાનના જે ભક્તો છે એ વૈકુંઠ લોકમાં જશે, શિવજીના ભક્તો કૈલાસમાં જશે. આ લોકોની કલ્પના કરી છે, વિભિન્ન લોકો છે, એવું નથી, સ્ટીરિયોટાઇપ નથી કે બધા એક જ પ્રકારના લોકમાં જાય. ગોલોક છે, વૈકુંઠ લોક છે, તમારી ઘણો ચોઇસ છે. પણ તમારો પુરુષાર્થ તમે શું કર્યો છે, તમારી ઈચ્છા શું છે એ પ્રમાણે થશે. અને જો ખરાબ કર્મો હશે તો નિમ્ન યોનિમાં પણ જવું પડશે. પણ જો સારા કર્મો હશે તો મનુષ્ય યોનિમાં જશે. બહુ સારા કર્મો હશે તો સારા માતા પિતા તમને મળશે. અને બહુ જ સારા હશે તો તમે દેવલોકમાં જશો. અને પણ જો તમે એમ કહેશો મારે હવે જન્મ જ લેવો નથી, મારે તો ઈશ્વરની સાથે હંમેશા રહેવું છે, કોઈ પણ જાતનો જન્મ, એવી જો ભક્તિ કોઈ કરી હશે અને ભગવાનની ભક્તિ કરી હશે તો પછી સદૈવ માટે, હંમેશા માટે ભગવાન સાથે. પછી એને તમે મોક્ષ કહો કે મુક્તિ કહો, જે કહો એ નિર્વિકલ્પ સમાધિ કહો, આત્મ સાક્ષાત્કાર કહો, મોક્ષ કહો, મુક્તિ કહો, એ બહુ ઊંચી અવસ્થા છે. બધું આપણા હાથમાં છે. ક્યાં જવું છે, મૃત્યુ વખતે ક્યાં જવું છે એ આપણા હાથમાં છે. અત્યારે જેવો પુરુષાર્થ કરીશું એવું આપણે મૃત્યુ પછીનું આપણને જીવન મળશે. તો આ સાયન્ટિફિક છે, લોજિકલ છે કે સારા કામ કરશો સારા ફળ મળશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. વેરી લોજિકલ, બહુ જ એકદમ છે. એટલા માટે ખરેખર આપણે એમ માનીએ છીએ કે સંતાનો માતા પિતા પાસે આવે છે, માતા પિતા દ્વારા ઉત્પન્ન થતા નથી. અને વ્યક્તિના જન્મ અને વિકાસમાં આ કર્મ નિયમની જ ભૂમિકા મુખ્ય છે. તો અને ગીતામાં પણ કહ્યું છે કે જીવ પોતાના માટે અનુરૂપ માતા પિતા ચૂંટી લે છે. અને આપણે જો જોઈએ છીએ જે વિલક્ષણ પ્રતિભાઓ આપણે જ્યારે જોઈએ છીએ, જેમ ઉત્તમ મારું કે એવી કોઈ વિલક્ષણ પ્રતિભા, એ એનો પુરાવો છે કે એના માતા પિતા તો સાધારણ છે, એ કાંઈ જીનિયસ નથી, પણ એને ત્યાં અને પાછો ખોટ પણ વાળો અને છતાંય એવો જીનિયસ, આવું અદ્ભુત આવું કોમ્બિનેશન. જીનિયસ તો ઘણા બધા થાય છે પણ એ લોકો ખોટ પણ વાળા નથી હોતા, માનસિક રીતે વિકલાંગ નથી હોતા, શારીરિક રીતે વિકલાંગ નથી હોતા. એવા જીનિયસ ઘણા તમને મળશે. પ્રોડિજી મળશે, ચાઇલ્ડ પ્રોડિજી મળશે. 3 વર્ષની ઉંમરમાં તબલા વગાડે છે, 4 વર્ષની ઉંમરમાં મોટા ગાયક થઈ ગયા. અને કેટલી નાની ઉંમરમાં, હમણાં જ ગઈકાલે જ પરમ દિવસે નાના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેવી રીતે ગીત ગાય છે, 6 વર્ષની છોકરી, 4 વર્ષની છોકરી ગીત ગાયું. તો આ બધું ક્યાંથી આવ્યું, ક્યાંથી શીખા? પૂર્વજન્મના સંસ્કાર. એટલે પૂર્વજન્મના સંસ્કાર માનવા જ પડે. તો અને એ બરાબર ક્રમિક છે.
તો એટલા માટે હવે આપણે એ સમજી શકીએ છીએ કે વિલક્ષણ પ્રતિભાઓ કંઈ આનુવંશિકતાથી કે વાતાવરણથી અથવા તો એ બંનેના મેળથી પોતાની અસામાન્ય શક્તિઓ પ્રાપ્ત કરતી નથી. એમણે પોતાના પૂર્વજન્મમાં એની સાધના કરી જ હશે. તો પુનર્જન્મનો સિદ્ધાંત જન્મ અને મૃત્યુના ક્રમિક પ્રવાહમાં વ્યક્તિની ઓળખને અકબંધ સાચવી રાખે છે. તો એકની એક જ વ્યક્તિ ભલેને જુદા જુદા શરીરરૂપી વાઘાઓમાં જોવામાં આવે, પણ દરેક વખતે એનું મનોહિત તો એકનું એક જ હોય છે કે જે શરીરરૂપી વાઘાથી અલગ કરી શકાય છે. એની ઉન્નતિ ખાસ કરીને એના મનના વિકાસ ઉપર આધાર રાખે છે, અને મનનો વિકાસ એના કાર્યો અને વિચારથી ઉત્પન્ન થયેલા સંસ્કારો પર આધાર રાખે છે. તો હવે આ બે વસ્તુ થઈ ગઈ, બે પ્રકારના સંસ્કાર, કર્મ સંસ્કાર અને વિચાર સંસ્કાર, બંનેનો પ્રભાવ પડે છે. તો આ બંનેમાં અંતર શું છે? કર્મ સંસ્કાર અને વિચાર સંસ્કારનો બંનેમાં અંતર શું છે? ભેદ એટલો નાનકડો છે, ભેદ છે, પણ ભેદ તો છે જ કે માન લ્યો હું કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં ખૂબ દ્રોહ કરું, મને નથી ગમતો એ વ્યક્તિ, એના પ્રત્યે દ્રોહ કરું, મનમાં એને ગાળો પણ આપું, જે કંઈ કરું, પણ ક્યાં મનમાં, તો એ સંસ્કાર છે વિચાર સંસ્કાર. એનું પણ ફળ મળશે. પણ એના કરતાં વધારે જ્યારે એ દ્રોહ થાય છે, એ દ્રોહ મારા મનમાં આવ્યો એના પ્રત્યે, હવે એને કાર્યમાં પરિણિત કરીને મારવાનો શરૂ કરું અને એ મને મારે, તો હવે બીજા કર્મ એમાં આવ્યા. એક તો મેં એને માર્યું એટલે હવે એ કર્મ સંસ્કાર થઈ ગયા પાછા. વિચાર સંસ્કાર હતા એનું પણ ફળ મળશે, પણ આ તો કર્મ સંસ્કાર થાય તો એનું વધારે ફળ મળશે. ફરી પાછું એણે માર્યું એટલે તમે પાછું બીજી વાર માર્યું એટલે એનું પાછો બીજો કર્મ સંસ્કાર થયા. તો આવી રીતે આ કર્મ સંસ્કાર અને બીજ સંસ્કાર, આ જે વિચાર સંસ્કાર, આ બંનેની અસર આપણે જ્યારે પુનર્જન્મ થાય છે એ બંનેની અસર એમાં હોયેલ છે કે કેટલા આપણા વિચાર સંસ્કાર, કેટલા આપણા કર્મ સંસ્કાર બંને હોય છે. તો આટલા જે સંસ્કાર અને વિચાર ક્રિયા બંનેના ફળ તો મળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મુખ્ય વસ્તુ જે છે કે આપણે જે આ કર્મનો સિદ્ધાંત એ અક્ષુણ છે. જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લડશો. એટલા માટે આપણી પાસે જેટલી સ્વતંત્રતા છે, અત્યારે આપણે એમ માનીએ છીએ કે ભાઈ અમારી પાસે સ્વાધીનતા નથી, કેમ? હું તો ગરીબ ઘરમાં જન્મો છું, તો હવે હું શું કરી શકું? ગરીબ ઘરમાં જન્મેલો માણસ પણ એ ન્યૂઝપેપર વેચીને અબ્દુલ કલામ થઈને રાષ્ટ્રપતિ બની શકે છે પોતાના પુરુષાર્થ દ્વારા. એના પ્રારબ્ધ દ્વારા એનો જન્મ ક્યાં થયો? અત્યંત ગરીબ ઘરમાં. પણ એના પુરુષાર્થ દ્વારા એ છાપું વેચવાનું કામ કરતાં નીચે પોતાની ધગશથી ભણી કરીને ડૉક્ટર કલામ બની ગયા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રપતિ. તો આ જે કર્મનો સિદ્ધાંત છે આપણો ભારતનો, ઘણા લોકો કહે છે આ ભાગ્યવાદી છે, ભારતીય શાસ્ત્રો તો ભાગ્યવાદી છે, ભાગ્યની વાતો કરે છે, પ્રારબ્ધની વાતો કરે છે. નહીં, ઊંધું છે. આપણા શાસ્ત્રો ભાગ્યવાદી નથી, પ્રારબ્ધમાં માને છે, ભાગ્યમાં માને છે, પણ સાથે સાથે એમ પણ માને છે કે આવતીકાલનું જે ભાગ્ય છે એનું નિર્માણ વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થાય છે. જો મારું વર્તમાનનું પ્રારબ્ધ કે વર્તમાનનું ભાગ્ય ભૂતકાળના પુરુષાર્થ દ્વારા, મારા પોતાના પુરુષાર્થ દ્વારા, કોઈ દેવી દેવતાના દીધેલા નહીં, કોઈ XYZ દીધેલા નહીં, મારા પોતાના પુરુષાર્થ દ્વારા જો મારું વર્તમાનનું આ જન્મનું પ્રારબ્ધ ભાગ્ય નક્કી થયું હોય તો એનો મતલબ શું છે? અર્થ શું છે? મારું આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલનું પ્રારબ્ધ, આવતીકાલનું ભાગ્ય મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે એ અર્થમાં, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના નિર્માતા છો. ભાગ્ય છે, નથી એવું નથી, પણ ભાગ્યને જાણવાનો પ્રયત્ન ન કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો. કેમ? તમારા હાથમાં છે. તમે ગમે એવી પરિસ્થિતિમાં હોય તેમ છતાં પણ પોતાના પુરુષાર્થ દ્વારા
આગળ વધી શકો છો. અત્યારે લિમિટેશન છે, તમે એમ કહો છો મારે તો લિમિટેશન છે, મને મારા પ્રારબ્ધ દ્વારા મને આટલી બુદ્ધિ મળી, મારા પ્રારબ્ધ દ્વારા મને ગરીબ ઘરમાં જન્મ મળ્યો, મારા પ્રારબ્ધ દ્વારા મને આ એક જ હાથ મળ્યો, એક જ પગ મળ્યો. એમ છતાં પણ, અપંગ હોવા છતાં પણ, આંધળો હોવા છતાં પણ, આંખ પણ નથી, નાક પણ નથી, તેમ છતાં જો ઉત્તમ મારો જેવો એક છોકરો, એક વ્યક્તિ, હવે તો લેક્ચર થઈ ગયો એટલે આટલો નાનો ત્યારથી આવતો હતો અહીંયા, તો વિચાર કરો, પુરુષાર્થ દ્વારા પોતાનું ભાગ્ય આપણે બદલી શકીએ છીએ, આ જન્મ બદલી શકીએ છીએ. તો એટલા માટે એવું નથી કે આપણે બંધાયેલા છીએ, સર્ટેન એક્સટેન્ટ બંધાયેલા છે, કારણ કે પૂર્વજના પ્રારબ્ધ દ્વારા આપણે નિર્મિત થયા છીએ એટલા માટે. પણ એ પાછી દરેક મનુષ્ય પાસે એવી ઈચ્છા શક્તિ રહેલી છે કે પોતાની ઈચ્છા શક્તિ દ્વારા પોતાના ભાગ્યને બદલાવી શકે, ટુ એ સર્ટેન એક્સટેન્ટ, પૂરું નહીં. કેમ? પાછા પ્રારબ્ધ એની સાથે સંકળાયેલા છે, પુરુષાર્થ દ્વારા, પોતાની ઈચ્છા શક્તિ દ્વારા, અને એ મનુષ્યોની પાસે છે, યાદ રાખજો. બાકી બધી યોનિઓ છે એ ભોગ યોનિઓ છે. માની લો દેવતાઓ માટે પણ તમે જશો તો એ લોકોને પછી ત્યાં કર્મ કરવાની સ્વતંત્રતા નથી, એ લોકો કર્મ નહીં કરી શકે કાંઈ, જેટલું એને ભોગવવાનું છે એટલું ભોગવી, ક્ષીણે પુણ્ય મળતી લોકો વિશદતી, જ્યાં પુણ્ય ખતમ થઈ ગયા પાછા પૃથ્વી લોક પર આવશે. એને નવા કર્મ કરવાની કોઈ સ્વતંત્રતા નથી. એવી જ રીતે કોઈએ બહુ ખરાબ કામ કર્યા હોય તો કૂતરાની યોનિમાં જાય કે બિલાડાની યોનિમાં જાય કે કોઈ પણ યોનિમાં જાય, એને પછી નવા કર્મ કરવાની સ્વતંત્રતા નથી. પણ જે એને ભોગવવાનું છે એ ભોગવશે. એ કેવી રીતે ભોગવશે? પોતાના કર્મ અનુસાર. તમે પોતે જોયું હશે કે કેટલાક કૂતરા મર્સિડીઝ બેન્ઝ કારમાં જાય છે મેમ સાહેબ સાથે. હા, મેમ સાહેબ બીજા કોઈને પ્રેમ નથી કરતા, એના માટે આ એક કૂતરો જ એનો પ્રેમી છે બસ, બાકી બધા એનાથી દૂર થઈ જાય છે. સૌથી મોટો ફેવરેટ કોણ છે? આ કૂતરો. એને કૂતરો એના ખોળામાં જ હોય અને પોતે એને ખવડાવે. અને આ કૂતરો અને એર કન્ડિશન કારમાં ફરે છે, એર કન્ડિશન ઘરમાં બેસે છે, રહે છે, અને મેડમ પોતે ખાય છે, જેને ખવડાવે છે. મેડમનો એક ફેવરેટ છે એ અલ્સેશિયન ડોગ. હે, હવે વિચાર કરો, બીજો કૂતરો અહીંયા રસ્તામાં ફરે છે અને થોડુંક રોટલીનું બકડું ખાવા જાય છે, એમાં દંડો પડે છે. તો આ કેવી રીતે થયું? આ પાછો આ કર્મનો સિદ્ધાંત. આના કર્મના સિદ્ધાંત પ્રમાણે, પોતાના કર્મને પ્રમાણે એને કૂતરાની યોનિ તો મળી, પણ કાંઈક દાન કર્યું હશે શેઠજીએ એટલે એને અલ્સેશિયન ડોગની યોન મળી. અલ્સેશિયન ડોગ બની ગયો અને મેમ સાહેબના ખોળામાં રમે છે, અને હવે વીઆઈપી ટ્રીટમેન્ટ એને મળે છે. કૂતરાઓમાં પણ વીઆઈપી છે પાછા, અને કૂતરાઓ શેરીના કૂતરાઓ પણ છે. તો આ બધાનું અંતર શું છે? અંતર આવ્યું પોતાનું અત્યારે જે એમણે પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે મળ્યું તેમાં પુરુષાર્થ કર્યો, એના પ્રમાણે એને આગળની યોની મળી. હવે આજે આખું કોઈ લોકો શું કહે છે, ઈશ્વરને એક મોટા કોમ્પ્યુટર તરીકે માને છે, મોટું સુપર કોમ્પ્યુટર છે, એક સુપર કોમ્પ્યુટર, એના દ્વારા બધું ચાલન થાય છે. એ કેવી રીતે થાય છે? અને સુપર કોમ્પ્યુટર જે ઈશ્વર એને કહે છે એના હિસાબમાં ગડબડ થાય છે કે નહીં? પાછી એના હિસાબમાં ગડબડ થાય છે એ પણ આપણે જોશું. અને જો બધું કોમ્પ્યુટર પ્રમાણે ચાલતું હોય તો પછી પ્રાર્થના કરવાની કે મંત્ર જાપ કરવાની કે સાધના કરવાની જરૂર શું છે? એ પણ કોઈ લોકોનો પ્રશ્ન હોય છે. જો બધું એવું જ થતું હોય, બધું કોમ્પ્યુટર તરીકે હોય, તો કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું ચાલતું હોય, તો પછી આ બધું કરવાનો ફાયદો શું? ઈશ્વર પાસે જવાનો ફાયદો શું? પ્રાર્થના કરવાથી ફાયદો શું? આ બધું પણ આપણે એ જોવું પડશે, એના વિશેની પણ આપણે વાતો જોવી પડશે. અને આ જે મનુષ્યમાંથી ભિન્ન યોનિમાં ગમન કેવી રીતે થાય છે એ જોવું પડશે. અને આ મોક્ષ એટલે શું? અને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બે શબ્દો છે, એનો અર્થ શું થાય છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અને આપણે જે પ્રારબ્ધ, પુરુષાર્થ અને ઈશ્વરની કૃપા, એ ત્રણેય વચ્ચેનું સામંજસ્ય કેવી રીતે થઈ શકે એની પણ વાતો આપણે કરીશું. તો આપણે આવતા રવિવારે નહીં, પણ હવે આપણે 8મી ફેબ્રુઆરી રોજ રવિવારના આપણે આ બધી વાત ચર્ચા આગળ ચલાવીશું. આ જેટલી વસ્તુ કીધી એનું આ ચર્ચા આપણે આગળ ચલાવશું.
અને પછી આપણે 8મી ફેબ્રુઆરીએ આ બધી જે આપણી ચર્ચા એને હજી આગળ વધારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.